ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પરોઠાના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે આવી જાય છે ઉઠીને મસ્ત મજા, બરોબર. ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો બધા ઉઠી ગયા છે અત્યારે, કેમ કે જે મોડા મોડા જોતા હોય ઉઠી ગયા, જે સવારમાં વહેલો ફર્સ્ટ બ્લોગ જોતા હોય એ બધાને ગુડ મોર્નિંગ માતા, બરોબર. તો હવે શું કહેવાય કે ચલો રાશિનું કામ ચાલુ છે. કેમેરો રેડ લેવલો છે ને હાઈ લેવલમાં, તો ટીવીમાં પણ પડદા આવી ગઈ, તો દીવાબત્તી થઈ છે અત્યારે. મારા દાદા દીવાબત્તી કરે છે, બરોબર. તો આપણે આવી ગયા છીએ હવે નાસ્તો કરવા માટે, અને આજે વરસાદનું વાતાવરણ બહુ ડેન્જર છે. હવે અત્યારે સાટા આવે છે ટપટપિયા, જોઈએ હવે કેવો કે ત્યારે પવન હતો આખી રાત અમે બધા કે હે હું જાય ગયો. તો હલો નાસ્તો કરી ગયા છીએ, નાસ્તો કરવા તો ચા ને ભાખરી ઉપર લીધી છે. અડધી ભાખરી તો શરૂ થઈ ગઈ, કેમ કે અમારા મામાનો ફોન એવો હતો ત્યારે, તો ગાંઠિયાનો ડબ્બો બધું બાજુમાં લઈ લીધો છે. હવે જશે નાસ્તો કરવા હું તાતા ગઢીમાં સ્પેશિયલ અહીં ખાટને ઢાળી દેવી પડે અમારે. સવાર મહિના દર્શન દેવા જ પડે, બધા બહાર ભાઈ બહાર દર્શન દેવા જ પડે, ખાટલી ઢાળી દેવાની ખુશી રહી. તો ક્યારે લાગે કે કઈ ટાટડું છે, એટલે ચાલો આપણે નાસ્તો કરી લઈએ. આવી ગયા છીએ નાસ્તો કરીને સીધા બહાર, કે આપણે જવાનું છે અત્યારમાં ગામમાં. તો અત્યારમાં આપણે થઈ જાય ફ્રેશ થઈને આપણે આવી જાય સીધા જવાનું. તો આપણી ગાડી થઈ ગઈ છે અત્યારને કાબો મારી દીધો છે લોટસ. તો બધી ગાડીઓ પડી છે, એની પાણીનો માંદણો ભર્યું છે, કેમ કે ત્યાં છે ખાડો, એટલે થોડુંક હેઠી જમીન છે. બાકી હમણાં ઊંચું લીધું બધું એટલા માટે, અને થઈ ગયું છે બધું વાતાવરણનું બધું આમ હાલચાલ બધું પૂછવામાં એવું બધું બગડી ગયું છે. તો હાલો હવે અત્યારે વરસાદ ચાલુ ન થાય પહેલાં આપણે ફટાફટ આપણું કામ પતાવી આવે. તો ચાલો તમે બધા પણ મારી હારે રહેજો, હું પણ તમારી હારે રહી બધા, બરોબર. તમે બધા હારે રહેવો તો હું તમારી બધા હારે જ રહેવાનો છું. તો હાલો નીકળીએ ફટાફટ, પછી બાકાજી અત્યારે વધારી લીધા આપણને. તો વરસાદ થઈ જાય ચાલુ અત્યારે ઝરમર 10 વાગ્યા બધું વહેલા છે. 10 વાગ્યામાં તો તમને 5 કરતા ચાલુ કરવાનું છે, તો બધું આવે છે, મેસેજ પડે છે આમાં મોબાઈલમાં, બરોબર. તો અત્યારે ભાઈ આપણે નીકળી ગયા છીએ, ગામમાં જવું તો જરૂરી છે કઈ એટલે પછી ત્યાંથી પાછું કામ ઉપર જવાનું છે, એ કામ આપણે પતાવવાનું છે, સાઈડ ઉપર પાછું જવાનું છે. તો હવે આપણે નીકળી ગયા છીએ જવા માટે, એટલે વરસાદી વાતાવરણ ફૂલ વધી ગયું છે. હાલો તો હવે ત્યાંથી આપણે બધું તો આ સુધારે તો ભૂકા કાઢી નાખે, તો બને એક વાર બીજું કાઢી નાખ્યા ભૂકા તો કાઢી નાખે. અને હું માતો જાઉં વેલ્ડિંગ માતો, આપણે એક સીપીઓ હતો મારી પાસે, સીપીઓ રાખીને હું છે ને વેલ્ડિંગ માતો, સીપીઓ હાથમાં પકડ્યો લોખંડનો સીપીઓ હતો, અને વેલ્ડિંગ આવતું હતું. તો એ હું કાંડી ખેડતો હતો ને, એ ફટાઈ ગયો થઈ ગયો મારા. તો દેખાય તમને બધા થઈ ગયો ને ફટાઈ ગયો, કેમ કે અર્થિંગ એવો મને હોય ગાડી બધું ઘણા કરી દીધું. તો હાલો હવે ભલે આવ્યો હોય તો આ ધંધો એ લાવું બધું આવ્યા કરે, તો આપણે તો બધું કામમાં હતું, કામ બધું પતાવી દીધા. જમવાનું થઈ જશે રેડી, તો બધા પથરી દીધું છે, બધાને આપે છે જમવા માટે. તો હવે શું બનાવ્યું છે કંઈ ખબર નથી, કંઈક બનાવ્યું છે. તો બીજું કંઈક સબ્જી દાળ છે, દાળનું શાક છે, ચણાની દાળ. તો હાલો જમવા માટે, તો જમવા આપણે આવી ગયા છીએ. તો તમને બતાવું આગળ કન્ટિન્યુ બ્લોગમાં. અમારા માડી તો અત્યારે ખાઈ પીને નેવરા થઈ ગયા છે, હવે હુઈ ગયા છે હમણાં. અને અમારે એક જવાન એને આરામ જ હોય થોડી કલાક જમવા માટે. તો જમવામાં છે ચણાની દાળ ને રોટલી. તો હાલો જમી લઈ, પછી પટાઈઓ કરી નાખી. પછી જાતો તો ને આવતો ને જતો શું કહેવાય કે રમતા રમતા છે ને ઝાડવું પડી ગયું. તો નાના છોકરા રમતા હતા ને તો ઝાડવું પડી ગયું. તો હું તો હવે આપણે ઝાડુ હેઠળ ઊભા થઈ, તો હવે પવનનું કંઈ ઠેકાણું નથી એટલા માટે. તો હવે અહીંથી ઝાડવેથી આપણે ગાડીમાં લઈ લઈ, બરોબર. અને પછી થોડી વાર પછી તૈયાર હવે ખૂટ્યા બધા ભેગા થઈ જાય, ગાઉના ખૂટ્યા બધા. તો જો ઝાડવું પડી ગયું. એ તો અમે હરજના કામ નહોતા કરતા, તો માથે આવો પડીને આપણે આવી જાય સીધા ઘરે. તો ઘરે આવી દીધા નહીં તો આપણે ફ્રેશ થઈને આવી જાય ફરી વાર બ્લોગ બને. હવે જવાનું છે આપણે વિડીયો બનાવવા માટે. તો ઘરે હવે બધા કામકાજ કરે છે, કોળી ખાલી બધું ખાલી છે. તો હાલો હવે થોડુંક આપણે વિડીયો બનાવવાનું થોડું કામ છે, કામ પૂરું કરી નાખીએ, બરોબર. પછી એક થોડુંક કામ છે, એક ભાઈબંધ મિત્ર પાસે જવાનું છે, બરોબર. તો એ કામ આપણે પણ પતાવી નાખીએ ઇમરજન્સી તાત્કાલિકમાં, બરોબર. તો અત્યારે તો વિડીયો બનાવવા જવાનું છે, તમે બધા પણ હાલો મારી વિડીયો બનાવો, હું પણ આવું છું તમારે વિડીયો બનાવો. તો ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે. ટાટો પવન એવો હશે કે આજે વરસાદનું કઈ લોકેશન હતું, કેમ કે આજે વરસાદનો ખોટી આગાહી આપી દીધી આપણે, પણ પેડો એના બધા ભૂકા કાઢી નાખ્યા છે. અને અત્યારે આપણે આવી જાય પ્લેટફોર્મે, તો અમારા ટ્રેન એ બંધ છે. જો હવે પ્લેટફોર્મ ખાલી છે, અને જીગલો એડિટિંગ કરે છે એનો વિડીયો, એટલે મારે પણ એડિટિંગ કરવાનો છે વિડીયો ને એક વિડીયો ઉતારવાનો બાકી છે. તો અત્યારે અમે બે આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે. અને થોડુંક વરસાદી વાતાવરણ છે ને, અત્યારે બહુ વરસાદ તો કાંઈ છે નહીં, પણ પવન સારો છે ટાટો. પછી તો ભલે ને ટાઈટ હોય તોય હાલ છે. બાકી હાલો જમવા જવાનું થાય વિડીયો બનાવી.
પછી એક કામ છે બનાવી આવી છે આપણે ઘરે ને અમને દેવાનથી મેં કરી નાખ્યો છે કેમ કે આજે છે એનો બર્થડે હેપી બર્થડે क्या बना रहे हो इसको केक बोलते हैं इसको केक बोलते हैं तो हमारा यहाँ एक छोटा भाई बैठा हुआ है रम रहे छोटे छोटे खेल रहे हैं यहाँ पे ये चुंदड़ी से तो हमने देवांशी ने वो नो आवड़े रमता का देवांशी ને નો આવડે એવું રમતા ફૂતા હોતા કેમ કે ઢગો થઈ ગયો છે હવે મોટી થઈ ગઈ છે એટલે અમારે ભાઈ હવે ટાંટિયા ઉડાડે છે ને હવે હક નથી થતો એને જો હોતા છે એટલે અમારે કઈ હેપી બર્થડે બનાવે છે એટલે મારા મમ્મી બેઠા હતા તો હું જે વિડીયો બનાવી લેવો તો કીધું હું તો હેપી બર્થડે લો કેક ખાય તમારે બધાને ખાવો છે એમ તો પૂછ તો આવી તો બધા મારી વાત જો કેમ પણ લ્યો આ તો ડબ્બો આવી ગયા છે ઘરે ને થોડું ગામમાં અમારે કામ હતું એ પણ પતાવી દીધું છે પતાવી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને ગાડીઓ કૂદી છે પાર્કિંગ થપ્પા લગાવી દીધા છે નહીં આપણે નાની ફોર્ચ્યુનર પડી છે જોવા મેં એક તમને ડાઘો હતો ને બતાવી તો એ જે વેડિંગનું મેં તમને બતાવ્યું હતું ને એ બધાને બરોબર તો હોવાના છે આગળ ઝાડવા પીડા ને ઓલો છે ને ફલાણો છે ને પવન જ એટલો હતો તો એ બધું પતાવીને હવે આપણે કામનું કામ હતું અત્યારે ગામમાં થોડુંક ભાઈબંધ દોસ્ત રહે તો એ કામ પતાવ્યું અને અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ તો અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું અને તમને બધાને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતો જઈજો અને પૂરો વિડીયો જોઈજો હું તો તમને એટલું કહું છું આવા નવા વિડીયો જોવા માટે તમે મને સબસ્ક્રાઈબ કરતા રહેજો જે નવા આવ્યો હોય એના માટે છે બરાબર ને જે લોકો મને સબસ્ક્રાઈબ કરે છે એના બધાને ધન્યવાદ જ છે થેન્ક યુ છે બરાબર તો બધાએ પણ આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો બને એટલે શેર કરો તો હારવાલો બધાને ગુડ નાઇટ ને બધા સુઈ જાય હવે બરાબર હું સુઈ જાઉં છું ને બધાને ગુડ નાઇટ જય માતાજી ને જય મેલડીમાં બાકી મળશું સવારના નવા બ્લોગમાં બધાને ટાટા